વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ અરુણ જેટલીના જાહેર થયેલા બજેટ વિશે અને આપણી સાથે સ્ટુડિયોમાં છે 3 નિષ્ણાતો. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે સરકારે જેમ બકુલભાઈએ કીધું કે ટેક્સ જે નથી ભરતા એ લોકોને અને કાળા નાણાંને કપ કરવા માટે પગલાં લેવાની જરૂર છે ને સરકાર કડક પગલાં લેશે. સરકારે આ બજેટમાં બીજું પણ એક જાહેરાત કરી છે કે જે ટેક્સ ભર્યા વગર કે દેવું ચૂકવ્યા વગર વિદેશ ભાગી જાય છે એવા લોકોની સંપત્તિ જે ભારતમાં છે એ ટાંચમાં લેવાની પણ વાત કરી છે. તો એ જે અત્યારે કાયદો લાવવાના છે એ કેટલો ફાયદાકારક રહેશે? ચાર્મી, હું એમ કહીશ કે ઘણા વખત પછી એક આખું એક ઇન્ટિગ્રેટેડ પેકેજ ઓફ મેજર્સ, શ્રેણીબદ્ધ પગલાં, તમે જુઓ કે નોટબંધીની સાથે સાથે જ ઇનફેક્ટ જસ્ટ બિફોર ધેટ એમણે બેનામી ટ્રાન્ઝેક્શન્સ પ્રોહિબિશન એક્ટ પસાર કર્યો. સૌ પ્રથમવાર બેનામી સંપત્તિ અને ઓલરેડી એના સંદર્ભમાં એક્શન્સ લેવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે જો આપને ખ્યાલ હોય તો આપણા સંદેશ ન્યૂઝના જ કાર્યક્રમોમાં ચર્ચા કરતા હતા કે જો કોઈ એમ માને કે હું મારા 25-50 કર્મચારીઓના ખાતામાં 2 લાખ રૂપિયા ભરી દઉં અને હું એમાંથી સાંગોપાંગ બહાર નીકળી જાઉં તો એ ચાલવાનું નથી. ઓલરેડી આપણે જોઈએ છે છેલ્લા કેટલાક દિવસથી કે બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ હેઠળ એમણે ત્યાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. બકુલભાઈએ જેના વિશેનો ઉલ્લેખ કર્યો, એકચ્યુઅલી હું આપને કહું, કદાચ અમે ત્રણેય કહીશું, છેલ્લા 37 વર્ષથી અમે બજેટોની એનાલિસિસ કરતા રહ્યા છીએ. ક્યારેય કોઈ પણ નાણામંત્રીએ એના એક અંદાજપત્રમાં આટલી ઝીણવટભરી માહિતી એના ટેક્સ પેયર્સની, એમના ટેક્સ સ્લેબ્સની અને ડેટા માઇનિંગ, એટલે હું એમ કહીશ કે હવે આઈટી ફોર આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એનો જે એક ખૂબ સબળ ઉપયોગ નાણામંત્રીએ જાહેર કરવાનો જે એક મક્કમ નિર્ધાર કર્યો છે અને ખૂબ આનંદ થાય. જયનારાયણભાઈએ કહ્યું એ પ્રમાણે બધાને એમ થાય કે ભાઈ જે લોકો હવે આ ચોરી ચપાટી કરીને ભાગી જવાના છે એને સરકાર છોડશે નહીં, કારણ કે એમની સંપત્તિ છે તો એને ટાંચમાં લે. આઈ થિંક દેટ્સ અ વેરી વેલકમ મેજર. જોડે જોડે તમે જે પ્રશ્ન કરતા હતા કે કાળા નાણાંને નાથવા માટે, મારી દ્રષ્ટિએ આ અંદાજપત્રમાં જે શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે, જો આપણે ત્યાં જે મુખ્ય પ્રશ્ન, એક તો એક તરફ જીએસટી આવી રહ્યો છે, ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ. બીજું કે કાળું નાણું એનો જે જનરેશનનો જે સ્ત્રોત હતો વોઝ કેશ. હવે આ જ્યારે ડિજિટલ ફોકસ, અને તમે જુઓ આ વખતે એમણે ઇન્કમ ટેક્સ એક્ટમાં એવી સ્પષ્ટ જોગવાઈ લઈ આવ્યા છે કે જો 10,000 રૂપિયાથી વધારે રોકડમાં માત્ર રેવન્યુ નહીં પરંતુ કેપિટલ એક્સપેન્ડિચર પણ, એટલે આજે દાખલા તરીકે તમે રોકડમાં 5 લાખ રૂપિયાની ગાડી ખરીદો તો એના ઉપર તમને ડેપ્રિસિએશન કે ઘસારો બાદ મળે નહીં. આ પ્રકારની જોગવાઈ. 10,000 રૂપિયાથી વધારે ખર્ચ કરો તો એ ખર્ચ તમને બાદ મળે નહીં. અને સૌથી વધારે આપણે કહીએ 3 લાખ રૂપિયાથી વધારે જો કોઈ પણ વ્યક્તિ રોકડમાં સ્વીકારે, એટલે ધેટ મીન્સ કે જો એ રોકડની અંદર વેચાણના વ્યવહારો કરે તો એને કાઠું પડે, કારણ કે 100%ની પેનલ્ટી. અલબત્ત જે અપવાદો જરૂરી છે સદભાગ્ય એમણે રાખ્યા છે, કારણ કે ફોર ધી એગ્રીકલ્ચરલ સેક્ટર અને બીજા બધાને, પરંતુ આ જે જોગવાઈઓ છે, શ્રેણીબદ્ધ જોગવાઈઓ છે, મને લાગે છે કે એને કારણે હવે કાળા નાણાંનું ઉપાર્જન એ બહુ મુશ્કેલ બનશે. અને જો એકવાર મેઇન સ્ટ્રીમમાં જો બધા જ વ્યવહારો, આજે તમે જુઓ કે એમણે આંકડો આપ્યો કે 56 લાખ કરદાતાઓમાંથી જે મેજર છે બધા પગારદારો છે, એટલે માત્ર 20 લાખ કરદાતાઓ એવા છે કે જે 10 લાખ રૂપિયાથી વધારે આવક દર્શાવે છે. એટલે વેપારીઓ, ડોક્ટરો, વકીલો, આપણે એમની લાઈફસ્ટાઈલ જાણીએ છીએ. શું એ લોકો પાસે why this massive tax avoidance and evasion? હું માનું છું કે આ એક અંદાજપત્ર છે, we are going in the right direction, કે હવે પછી આ ગડબડ ચાલશે નહીં. અને એમણે એ પણ કહ્યું કે ભાઈ પહેલી વાર જો તમારું રિટર્ન તમે આગળ ન ભર્યું હોય, અત્યારે તમે ભરશો તો અમે જૂની છેડછાડ કરીશું નહીં. there will be no scrutiny, અને that is very important. મારી દ્રષ્ટિએ મને જે હું આપને વાત કરતો હતો કે ઇઝ ઓફ બિઝનેસની દિશામાં ઈ સ્ક્રુટિની માટેનો જે એક આખો અભિગમ નાણામંત્રીએ જે અપનાવ્યો છે, કારણ કે ઘણીવાર તમને નાણાકીય રાહત મળે કે ન મળે
પરંતુ જો કરદાતાને એક માનસિક રાહત મળે કે ભાઈ મને ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે, મારે ગભરાવાની જરૂર નથી, દેર ઇઝ સફિશિયન્ટ ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી. એટલે જો નાણામંત્રી કરદાતાઓને આ વિશ્વાસ આપે કે મારું ટેક્સ એડમિનિસ્ટ્રેશન તમને કોઈ કનડગત કરશે નહીં, તો મને લાગે છે આ વાત ખૂબ મોટી છે. તમને એમ કહેવામાં આવે કે ભાઈ જો તમે પ્રામાણિક છો તો તમને છેડવામાં નહીં આવે, અને અપ્રમાણિક થવા જશો તો છોડવામાં પણ નહીં આવે. તો આ જે એક સંદેશ છે આ અંદાજપત્રનો, હું માનું છું ઇટ ઇઝ અ વેરી લાઉડ, ક્લિયર એન્ડ પોઝિટિવ મેસેજ. જે ચોક્કસ. અને આ સિવાય એમણે જે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ કેશલેસ ઇકોનોમી બનાવવા માટેના જે પગલાં લીધા છે એના વિશે પણ આગળ વાત કરીશું, પણ અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.